રસમાંથી રક્ત ઘણાને નહીં બને તો મૂત્ર પ્રવૃત્તિ વધારે થઈ શકે ખરી, અને એનો ઉપાય શું? પ્રશ્ન એવો છે કોનીભાઈનો કે રસમાંથી રક્ત ન બને તો એના કારણે મૂત્ર પ્રવૃત્તિ વધારે થાય, આ એક પ્રશ્ન. બીજું શું હતું એમાં? એનો ઉપાય શું? અને એનો ઉપાય શું? પેલા તો થાય કે ન થાય ને પછી એનો ઉપાય બોલીએ. રસમાંથી રક્ત ધાતુ બનવી જોઈએ. સામાન્ય રીતે જો આપણે પ્રાકૃત હોય તો આહારમાંથી રસમાંથી રક્ત ઉત્તરોત્તર ધાતુ બનવી જોઈએ અને બને. પણ જેનામાં રસનો અગ્નિ મંદ થયો હોય, રસનો અગ્નિ મંદ થયો હોય તો રસમાંથી રક્ત ન બને. પછી રસમાંથી રક્ત ન બને તો રસનો અગ્નિ મંદ થયો હોય તો, રસનો અગ્નિ વિકૃત થયો હોય તો રસમાંથી રક્ત બનવું જોઈએ. રક્ત બનવાને બદલે બીજું બની જાય. બરાબર, રક્ત બનવાને બદલે બીજું બની જાય. પૂરેપૂરા શરીરનો વ્યવહાર અગ્નિથી ચાલે. અગ્નિ જ આ શરીરનો કરતા હરતા બધું કરનાર અગ્નિ છે. વાયુ તો છે પણ વાયુની સાથે અગ્નિ આ જ મહત્વનો છે. તો મંદ થાય તો રક્ત ન બને, વિકૃત થાય તો કાં રક્ત ખરાબ બને ને કાં રક્તને બદલે બીજું બને. એ વિકૃત થાય તો પેલા તો આ થવાના કારણો પછી એના ઉપાયો. તો મને એવું લાગે થોડુંક શોર્ટમાં કરી, બીજાના પ્રશ્નો હશે નહીં. તો આ થવાના કારણો આહાર રસ હોય. જે ખોરાક ખાધો છે એમાંથી જે રસ બન્યો એ રસ કેવો છે એના ઉપર આધાર રાખે. પહેલી વસ્તુ એ સમય દરમિયાન શરીરની અંદર રહેલા વાયુ પિત્ત કફની સ્થિતિ, અગ્નિની સ્થિતિ, આ બધાના આધારે આહાર રસનું રસ ધાતુમાં પરિણમે છે. અને રસ ધાતુનું ઉત્તરોત્તર ધાતુ, જો આમાં વિકૃતિ હોય, વાયુ વિમાર્ગ ગમન હોય, વાયુ કે પિત્ત કંઈક રોકાતા હોય, એમાં સ્રોતોરોધ થયા હોય, આવા કોઈ પણ હોય ત્યારે આવા પ્રોબ્લેમ ઊભા થાય છે. તો રક્ત નો બને અને રસમાંથી સીધો પેશાબ બને, આવું દરેકને ઘણીવાર, દાખલા તરીકે ભેજવાળું વાતાવરણ હોય તો તમે પાણી ઓછું પીવો તોય પેશાબ વધારે જવું પડે. બરાબર, ઉનાળો હોય ને તમે પરસેવો બહુ કામ કરતા હોય, પાણી 5-5 લીટર પીતા, પેશાબ જવું જ ન પડતું હોય. તો આ શરીરની ઓટો કંટ્રોલ પોતાની રીતે મેનેજ કરે શરીર, કે શરીરમાં પાણી જાળવવા માટે, પાણીને કારણે શરીરની અંદર તાપમાન જાળવવા માટે શરીર આ ઓટો પ્રોસેસ કરે છે. પેશાબનું વધારે જવું કે ઓછું જવું એ શરીરમાં રહેલા રક્ત દબાણ અને જે વાયુપિત્ત કફ છે એના સંચાલન ઉપર આધાર રાખે છે. હવે માની લો કોઈનું બીપી વધી ગયું તો કુદરતી રીતે એનું શરીરમાં પેશાબ વધારે જવા માંડે, 2-4 વાર પેશાબ જાય એટલે બીપી કંટ્રોલ થઈ જાય. એ શરીર પોતાની રીતે કામ કરે છે. પણ તમે પેશાબ વધારે ન જાય અને પેશાબનો રોધ થાય એવો ખોરાક ખાઓ તો જે બીપી વધે એને બહુ વધે. બાકી તો સામાન્ય રીતે બીપીની દવા કોઈને લેવી ન પડે, શરીર પોતાની રીતે કામ કરે છે. તો બીપી વધે તો શરીર પોતાની રીતે 2-4 વાર પેશાબ જાય, એ રીતનું કરી નાખે. આજથી વર્ષો પહેલા બીપી માટેની દવા એક જ હતી કે જેમાં પેશાબ વધારે થાય, એમાં ફ્રુસેમાઇડ છે, આ બધી દવા કે જે પેશાબ વધારે કરે એટલે બીપી ઓટોમેટિક કંટ્રોલ થઈ જાય. અત્યારે બીજી ઘણી બધી દવા આવી છે, પણ હજી 1 લાખ દવાઓ શોધાય તો પણ શરીર પોતાની રીતે પ્રાકૃતિક રીતે જે રીતે બીપી કંટ્રોલ કરે છે એ રીતે આ દવાઓ કોઈ દી કરી શકવાની નથી. બરાબર, તો રસ ધાતુનું અગ્નિ વિકૃત થાય અથવા રસમાંથી રક્તના જે સ્ત્રોત છે એ સ્ત્રોતો રોધ થાય
અથવા અગ્નિ દોષ થાય એના પરિણામે પેશાબ વધારે થાય, અને પેશાબ વધારે થવાના કારણો પણ એવા હોય કે શરીરમાં કાં તો કિડનીને શુદ્ધ કરવા માટેનું જરૂર પડતી હોય, અથવા બીપી વધી ગયું હોય એ કંટ્રોલ કરવા માટે જરૂર પડતી હોય, અથવા શરીરની ગરમી છે એને તાપમાનને નિયંત્રિત કરવા માટે જરૂર પડતી, કોઈ પણ કારણ એવું છે કે જેના કારણે શરીર રસ ધાતુમાંથી સીધું પેશાબમાં કન્વર્ટ કરી શકે છે. આ બીજા ઘણા બધા છે પણ એક ફેક્ટરીની વાત છે. આ કરી શકે એના કારણો આ છે. હવે ન કરવા હોય તો નિદાનમ તું પરિવર્જનમ, જેના કારણે થયું એ કારણનો નાશ કરો. તો આહાર રસનું પાચન ન થતું, આહાર રસ યોગ્ય રીતે પાચન થવો જોઈએ. ગેસ છે, કબજિયાત છે, અપચો છે, પાચન અગ્નિ છે, બધું બરાબર થવું જોઈએ. અને એ બધું બરાબર થાય અને સ્રોતોરોધ ન હોય તો રસ ધાતુમાંથી રક્ત ધાતુ વ્યવસ્થિત બનવા માંડે. સર બીજો ક્વેશ્ચન એવો છે કે વાયુ પિત્ત ને કફ અલગ અલગ પ્રકૃતિવાળા જે મનુષ્ય હોય છે એમાં આ જે ક્રમ છે એમાં વધઘટ બનાવટને થાય, રસમાંથી રક્ત ઓછું બને વાયુવાળાને એવું. તમારો પ્રશ્ન એવો છે વાયુ પિત્ત કફ વગેરે પ્રકૃતિઓ છે તો પ્રકૃતિ પ્રમાણે ધાતુઓ વધઘટ બને એવું થાય, આવો પ્રશ્ન છે તમારો. દાખલા તરીકે પિત્ત પ્રકૃતિવાળા હોય તેમાં રક્ત ધાતુ વધારે બનતી હોય, કફ પ્રકૃતિવાળા હોય તેમાં મેદ ધાતુ વધારે બનતી હોય, વાયુ પ્રકૃતિવાળા હોય તો અસ્થિ ધાતુ બનતી હોય. આ દાખલા તરીકે આ જ પ્રશ્ન છે તમારો. ઓકે, આમ જ હોય. વાયુ પિત્ત અને કફ 3 દોષો છે. જે દોષ પ્રધાન છે એ દોષથી બનેલી ધાતુ ને પોષણ વધારે મળે. આગળ આપણે એક શ્લોક આવી ગયો જોજો. હવે જ્યારે જ્યારે આખી જિંદગી વાતો કરશું તો જેટલું ભણ્યાશ ને એમાંથી જ આપણે વાતો કરી, નવીન કઈ ને. તમને ઘણી વાર થતું હશે કે નાકરાણી સાહેબ કલાકો સુધી એક શબ્દ પર કેમ વાત કરી શકતા હશે, તો આજ કાંઈ નથી, આ જ વાત છે. તમે પણ કરી શકશો, પણ એક એક શબ્દને ગોળી 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 વાગોળવા. એટલે એક શબ્દ પર રાયતું ને રાયતું દિવસો કાઢો તો એમાં નવીન નવીન માખણ જ નીકળતું જાય. તો આમ જ હોય કે જેવી પ્રકૃતિ એને લગતી એની ધાતુ વધારે પરિપુષ્ટ હોય. બધી ધાતુ તો બનતી જ હોય, પણ કફવાળા હોય એને રસ, માંસ, મેદ, શુક્રો આ ધાતુ વધારે પુષ્ટ હોય. પિત્તવાળા હોય તો એનો રક્ત ધાતુ પાવરફુલ હોય, વાયુવાળા હોય તો એની અસ્થિ ધાતુ પાવરફુલ હોય. પાવરફુલ મીન્સ એ વધારે બનતી હોય. હવે બીજો સીધો પ્રશ્ન તમારો થાય કે વાયુવાળા હોય ને અસ્થિ વધારે હોય તો એના હાડકા મજબૂત હોય ને, એવો પ્રશ્ન થાય. તત્ર અસ્થિની સ્થિતો વાયુ, તત્ર અસ્થિની સ્થિતો. જો સામાન્ય રીતે કફની ધાતુમાં કફ વધે, કફની ધાતુમાં દાખલા તરીકે મેદ ધાતુ છે તેમાં કફ હતી મેદ મોટી થાય. પિત્તની ધાતુ રક્ત, એમાં રક્ત તો રક્ત વૃદ્ધિ પામે. તત્ર અસ્થિની સ્થિતો વાયુ, પણ અસ્થિ ધાતુમાં આવું નથી બાંધતો. અસ્થિ ધાતુમાં વાયુ વિશેષ હોય છે, એમાં વાયુ વધારે થાય તો અસ્થિ ધાતુ નબળી બને પડે. સમજાણું? વાયુ પિત્તના નિયમો બરાબર છે, એ ધાતુના બધા નિયમો બરાબર છે, પણ વાયુ અને અસ્થિ ધાતુમાં નિયમ ઊંધો છે. વાયુ ઘટે તો અસ્થિ ધાતુ મજબૂત થાય, વાયુ વધે તો અસ્થિ ધાતુ નબળી થાય. તત્રાસ્થિની એ શ્લોક આપણે 12મા અધ્યાયમાં આવશે. હા, તો આવું જ હોય છે. સારો પ્રશ્ન, આવું વિચાર એવું સારું કહેવાય. તમે એમ કંઈક થોડુંક ચિંતન કરવા માંડ્યો છે, એના પ્રૂફ છે. તાવ આવ્યો હોય ત્યારે લંઘન કરે તો લંઘન કર્યા પછી અગ્નિ પ્રદીપ કરવા માટે કેવા ઔષધો આપવા? તાવ આવ્યો, લંઘન કર્યું, તાવ જતો રહ્યો અને લંઘન કર્યું. સામાન્ય રીતે આપણે કફવાળા હોય તેને 11 દિવસ લંઘન હોય, પિત્તવાળા હોય તો 7 દી, વાયુવાળા હોય તો 3 થી 5 દિવસ. અને એ
કફવાત છે, પિત્તવાત છે, એના આધારે આપણે વૈદ નક્કી કરતા હોય છે. પણ જ્વરે જતો રહ્યો છે અને લંઘન થઈ ગયું છે, હવે શું કરવું? અગ્નિ પ્રદીપ્ત કરવા માટે શું કરવું? સામાન્ય રીતે તમે કાંઈ ન કરો, લંઘન ચાલુ રાખો, તો સામ અવસ્થા નિરામ થશે એટલે અગ્નિ ખુલ્લો પડશે. હવે ઢાકેલું હોય એ ઓગળી જાય પછી ખુલ્લું થાય ને, એમ સામ અવસ્થા નિરામ થાય ને એટલે અગ્નિ દેખાય. અગ્નિ દેખાય કાયદેસર તમને ઇન્દ્રિયો સતે જાય. જ્યાં સુધી નિરામ અવસ્થા છે ત્યાં સુધી નથી તો અગ્નિ બરાબર, નથી ઇન્દ્રિયના કોઈ વ્યવહાર બરાબર. આંખ કાન નાક જીભ કોઈ બરાબર તમારી પ્રોપર રીતે કામ જ નહીં કરે. આ માર્કિંગ કરજો, આવું બધું કાયમી માર્કિંગ કરવા જેવું છે. જ્યારે આ ઇન્દ્રિયો, જ્યારે અગ્નિ જે છે નિરામ થઈ જાય, અવસ્થા નિરામ થઈ જાય, એનું આવરણ હટે એટલે તરત મન ને વિચારો દેખાવા માંડે, શુદ્ધ થવા માંડે, ઇન્દ્રિયોના વિષયો તમને બરાબર દેખાવા થવા માંડે. આ નિરામ અવસ્થા આવી એનું પહેલું લક્ષણ છે. હવે તમે ચૂલો અને અંદરનો અગ્નિને એક સમજી લેવાનો. ચૂલાની અંદર રાખ ઉપર, દેતવા ઉપર રાખ ઢકાઈ ગઈ હોય તો દેતવા દેખાતો, જેવી રાખ કાઢો એટલે તરત ચમકારો કરે છે. હવે ચમકારો કરે અને પછી જો એમાં કાંઈ ન નાખો તો ફરી વાર પાછી રાખ જામી જાય છે. એમ થોડાક દી કરો, ધીમ કરતો આગ ઓલવાઈ જાય છે. એમ આ અગ્નિમાં જેવી રીતે નિરામ થયો અને અગ્નિ તૈયાર થઈ, એમાં તમારે નાખવાનું, પણ એવું નાખવાનું કે અગ્નિ બુજાવવું ન જોઈએ. ચૂલાના અગ્નિને પ્રદીપ્ત કરવા માટે પેલા નાના તણખલા, પછી હાટીકડા, પછી નાના લાકડા, પછી મોટા લાકડા નાખો છો. તો જેવી રીતે બહારના ચૂલામાં જે પ્રોસેસ કરો જે આ જઠરાગ્નિમાં કરવાનું, તો ધીમે ધીમે મગનું પાણી છે, મગ છે, ભાતનું ઓસામણ છે, ભાત છે, ખીચડી છે, મગભાત છે, ધીમે ધીમે કરતા વઘારેલા મગભાત છે, પછી દાળ ભાત શાક, સ્ટેપ બાય સ્ટેપ આવવાનું. આને સંસર્જન ક્રમ પંચકર્મમાં કહે છે. બોલ. વાયુપિત્ત કફ કોઈ બી રીતે બધું ગમે તે હોય તો કોઈ એવું અવસર ખરું કે જે બધામાં કામ કરે? દુનિયામાં પ્રકૃતિની અંદર રિપીટેશનની થિયરી જ નથી. એટલે કોઈ બે વ્યક્તિ હરખા નથી, બે પાન હરખા નથી, બે પ્રાણી હરખા નથી. બે અવસ્થા. તમે માની લો સવારે 9 વાગે હતા એ અત્યારે નથી, તમે અહીંયા આવ્યા ત્યારે તમે જે હતા એ અત્યારે નથી. સતત બદલાતું રહે છે. એટલે કોઈ એવી વસ્તુ સર્વસામાન્ય ક્યારેય હોઈ શકે નહીં. તમને સીધી મગજમાં સીધી આવશે કે પેરાસિટામોલ બધાને તાવ ઉતારે, તમારા મગજમાં આવે પેરાસિટામોલ તો બધાને તાવ ઉતારે, તમને થાય. એ તમારો વેમ છે, તમે સમજતા નથી. એ તો ટેમ્પરેચર ઉતારે છે, બધાને અસર અલગ અલગ કરે છે. પેરાસિટામોલ તાપમાન ઘટાડા, અસર તો બધાને અલગ અલગ કરે છે. તો કોઈ દુનિયામાં એવી વસ્તુ નથી કે જે વસ્તુ 2, 4 કે 10 ભેગી કરો અને બધાને કામ કરે. એક રોગમાં, 2 રોગમાં, દરમાં કોઈ વસ્તુ નથી અને શક્ય પણ નથી. માનસિક રોગી છે તો અચાનક એમનું અમુક અમાસ કે દિવસ બદલાઈ જાય, એમ એ અચાનક એટલા શરીરમાં કઈ રીતે એટલા બધા ડોઝમાં થઈ જાય? મેહરભાઈનો પ્રશ્ન એ છે કે માનસિક રોગી હોય તો ઘણી વખત એને તિથિ પ્રમાણે કોઈને આઠમ છે, કોઈને પૂનમ છે, કોઈને અમાસ છે, એની વર્તણૂક બદલાઈ જાય અને શરીરના દોષો ઉપર એ આક્રાંત થઈ જાય ને દોષો શરીર આખું જાણે કે આખું વિચિત્ર વર્તન કરવા માંડે. તો આટલી બધી અસર શા માટે થાય છે? આ તમારો પ્રશ્ન છે. શરીરની અંદર વાયુ, પિત્ત, કફ 3 તો રહેલા છે અને 3 ની જે અવસ્થા છે એ ની સાથે મનની જે અવસ્થા છે, મનમાં રજ અને તમ એ 2 ગુણો છે.
રજ અને તમ 2, વાયુ પિત્ત કફ 3 અને કાળ, સૂર્ય ચંદ્ર ગ્રહો, આ બધાની અસર દરેક વ્યક્તિને રેગ્યુલર થાય જ છે. દાખલા તરીકે બહેનોને માસિક ધર્મ પહેલા, માસિક ધર્મ વખતે અને માસિક ધર્મ પછી શરીરમાં જે ફેરફાર થાય એને દેખાય છે, કારણ કે એ બહુ સ્થૂળ રીતે આખા શરીરને અસર કરે એટલે દેખાય છે, પણ એના સિવાયના થતા ફેરફારો દેખાતા નથી, કારણ કે સૂક્ષ્મ ફેરફાર હોય છે. તો દરેક વ્યક્તિને દરેક તિથિના, દરેક ગ્રહના, દરેક કાળની અસર થાય છે. આ આપણે મગરના ચામડા જેવા જાડા થઈ ગયેલા છીએ, એટલે આ સંવેદના આપણે અનુભવી શકતા નથી, અથવા તો આપણે જોતા નથી. પહેલી વસ્તુ. પણ જેનામાં વાયુ પિત્ત કફ કે રજતમ ગુણ, રજતમ વધારે વિકૃતિ હોય, અથવા એ ચંદ્ર કે સૂર્યની ગતિ પ્રમાણે વધારે વિકૃત થતા હોય એના કારણે, ત્યારે એની અસર શરીરમાં સીધી થાય. કારણ કે એ ગ્રહો રજતમ ઉપર કામ કરે, રજતમ સીધા વાયુ પિત્ત કફ ઉપર કામ કરે અને શરીર ઉપર કામ કરે. એકાએક સામાન્ય રીતે કાંઈ થતું નથી. માની લો કે એકાએક વર્તન બદલું, તો પેલા વર્તન બદલા પહેલા પણ પૂર્વ લક્ષણો હોય છે, પણ આ પૂર્વ લક્ષણો એટલા સૂક્ષ્મ હોય છે કે જે ખ્યાલ ન હોય, અને પછી મુખ્ય લક્ષણો આવે ત્યારે આપણને ખબર પડે કે આ થવા માંડી. પછી ધૂણવા માંડતા હોય, બકવાદ કરવા માંડતા હોય, ઊંઘવા માંડતા હોય, રડવા માંડતા, કોઈ પણ થતું હોય. તો પૂર્વ લક્ષણો ફરીવાર હવે આની સારવાર જોઈ લેવી પડે. પૂર્વ લક્ષણો વખતે ખબર પડી જાય કે આ થઈ રહ્યું છે, જો પૂર્વ લક્ષણો વખતે સારવાર કરવામાં આવે તો મુખ્ય લક્ષણો ન થાય. જેવી રીતે તાવ હોય, તાવના પૂર્વ લક્ષણો છે, અને પૂર્વ લક્ષણોમાં ખબર પડે કે તાવ આવી રહ્યો છે, તો એ જ વખતે તાવની સારવાર લંઘન આદિ કરવામાં આવે તો તાવ પ્રવેશ નથી કરી શકતો. એવી રીતના સૂર્ય, ચંદ્ર, કાળ વગેરેની અસર જે મન ઉપરથી શરીર ઉપર થાય છે, એના પૂર્વ લક્ષણોમાં જ જો સારવાર કરી લેવામાં આવે તો આ લક્ષણો રોગ રૂપે નથી આવતા. એટલે એની અસર દરેકને થાય છે, વધતી ઓછી થાય છે, પણ જેનામાં આક્રાંત હોય એને વધારે થાય છે. નીચ રોગના પ્રકારોમાં તમે કીધું કે નીચ રોગ અને આગંતુક રોગ. નીચ રોગ જે શરીરની અંદર તો એનું સ્થાન પેલા ગ્રહણ થાય એ મનથી શરૂઆત થાય કે શરીર ઉપર? નિજ અને આગંતુક 2 રોગો છે. નિજાગંતુક વિભાગ અને તત્ર રોગ દ્વિધા સ્મૃતમ. વાયુ પિત્ત અને કફ એનું આહાર વિહાર વગેરેને કારણે વાયુ પિત્ત કફનું ઇમ્બેલેન્સ થાય, અને જે રોગો ઉત્પન્ન થાય એને નીચ શબ્દ વાપર્યો કે શરીરની અંદર જે દોષો રહેલા છે એમાં ફેરફાર થવાને કારણે જે વિકૃતો એને રોગો કીધા, એને નીચ શબ્દ વાપર્યો. આગંતુક એટલે બહારના કારણો. અત્યારે ન કીધું કે ભાઈ અષ્ટમી, અમાસ, પૂર્ણિમા દિવસે જે બદલે છે એને આગંતુક કહેવાય. તમને મચ્છર કરડી ગયું, અડકાયું કૂતરું કરડી ગયું, પછી મેલેરિયા થઈ ગયો, વાગ્યું, આઘાત થયો, ગાળ કોઈ કહી દીધી, સીધી તમને અસર થઈ ગઈ, કોઈ વ્યક્તિ જો અંદરથી ગુસ્સો થઈ જાય છે, આ બધા આગંતુક રોગો. તો આગંતુક રોગ પહેલા મન, જો શરીર ને મન બે ઉપર અસર કરે. માની લો કોઈ ગાળ દીધી તો પેલા મન ઉપર અસર કરી, પછી શરીર ઉપર અસર કરી. પછી તમને કોઈ વાયરસ લાગ્યો, મચ્છર કરડ્યું, વીછી કરડ્યો, તો આગંતુક થયું, તેને સીધું શરીર ઉપર અસર કરી. તો શરીર ઉપર અસર કરેલી મન ઉપર અસર થઈ જાય છે તરત જ. મન ઉપર પ્રવેશ કરેલી વસ્તુ સીધી શરીર ઉપર અસર થઈ જાય થોડીક ક્ષણો બાદ. હવે તમારી